રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર મધ્યે શ્રી મમૈદેવ બગતરા દાદાનો યાત્રા મહોત્સવ ધાર્મિક ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. ધર્મગુરુઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ, અધિકારીઓના અંજાર સમાજ દ્વારા સન્માન કરાયા હતા. ઐતિહાસિક અંજાર મધ્યે આવેલા મહેશપંથી સંપ્રદાયના ઇષ્ટદેવ પરમ પૂજ્ય દેવશ્રી મમૈયાદેવ બગથડા યાત્રા મહોત્સવ સંપ્રદાયની પીર સાહેબ શ્રી નારાયણ લાલના આશીર્વાદથી કરવામાં આવેલા નિમિત્તે વહેલી સવારના દાદાને પંચામૃત સ્થાન ધ્વજારોહણ કરવામાં આવેલ. ત્યારબાદ દાદાને ભેટુ પ્રસાદ ચડાવવામાં આવેલ. યાત્રાધામના પ્રમુખ ગમજીભાઈ પાલુભાઈ સિંધવ અને વિમળાબેન ખીમજીભાઈ સિંધવ દંપતીના હસ્તે બારમતી પંથ મહાધૂપ પૂજા કરવામાં આવેલ. સાંજે રાજેશભાઈ થારુ અંજારની ટીમ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવેલ. સૌપ્રથમ સર્વે યાત્રાળુઓને શ્રી એન કે ધોરિયા સાહેબે આવકારેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ એલ દુગડિયા, હિરજીભાઈ કે બળગાએ અને આભાર વિધિ હિરજીભાઈ દેવજીભાઈ નોરિયાએ કરેલ. માતંગ મંડળ દ્વારા જ્ઞાનશાસ્ત્ર, કંથન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ શાંતિમય અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવેલ. દિવસભર હજારો યાત્રાળુઓ ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગનો લાભ લીધેલ. આ પ્રસંગે યાત્રાધામના પૂજારી અને ધર્મગુરુ શ્રી ખીમજી દાદા, ધનજી દાદા માતંગ, જયેશ દાદા, જેઠા દાદા માતંગ, માતંગ મંડળના પ્રમુખ શ્રી પચાણી દાદા માતંગ, ડૉક્ટર અરવિંદભાઈ માતંગ સાહેબ, એડવોકેટ કમલેશભાઈ માતંગ, અનિલભાઈ માતંગ, ફકમાંગ, લક્ષ્મણભાઈ માતંગ, શંભુભાઈ, આત્મારામભાઈ. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.